જય ગૌ માતા. દીપક ડાગલો ભાઈ. આ ભાઈ ડીઝલની લાઈન છે ખેડૂતની. પણ ખાસ કરીને બધા ખેડૂત મિત્રને કહેવાનું મારો હેતુ એટલો જ હતો ભાઈ, આટલા બધા ડીઝલમાં હેરાન થાવ હો તો ભાઈ આપણે ગૌ માતાનો વાછડો એટલે ભાઈ બળદ, બધા ખેડૂતના દીકરા ભાઈ એકોકી જોડ બળદની બાંધી લઈએ તો ભાઈ આપણે ડીઝલની લાઈનમાં રહેવું ના પડે. અને ડીઝલની હિસાબે જ આપણે લાઈનમાં રહેવું પડે, નકર ક્યારે આપણા વડવાઓ કઈ લાઈનમાં રહેતા, આપણા જ માવતર હે, આપણા વડીલો હે, ક્યારેય લાઈનમાં રહેતા નહીં. તો ખરેખર ખેડૂતનો દીકરો તો બળદ બાંધી લેવા જોઈએ અને આ ડીઝલની સોયથી દૂર થઈ જાય અને હંમેશા માટે આપણે ફાયદો જ છે. અને ગાયનો વાછડો હોય એ આપણે ઘરે હોય તો બહુ સારું કહેવાય ભાઈ. અને હંમેશાને માટે એની સેવા કરવી આપણો ધર્મ છે. એટલે ખાસ કરીને ખેડૂત મિત્રોને કંઈ ભાઈ સમજી અને બુદ્ધિ વાપરી અને એકોકી બળદની જોડ બાંધી લેવાય અને બળદની સેવા કરી મનુષ્યનો એક ધર્મ છે. તો બધાને ગૌ માતા અને ભાઈ ગૌ માતા એટલે ભાઈ 33 કરોડ દેવતાનો વાસ છે ભાઈ. ગાયનો વાછડો આંગળે બાંધ્યો તો કેવો રૂડો અને રૂપાળો લાગે. તો હાલો, જય ગુરુદેવ.